નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણા વિડીયોમાં સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પેપર સોલ્યુશન, તારીખ રહેશે 15/2/2025, ધોરણ 7, સમય રહેશે 1 કલાકનો સમય રહેશે, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. પ્રકરણ છે 5, 6, 7 અને 13 અને 17 અને 18 નંબરનું પ્રકરણનો સમાવેશ આ વિડીયોમાં થશે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો પહેલું છે, પાઇક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલી છે? તો અહોમ જનજાતિ સાથે સંકળાયેલી હતી. તો મિત્રો, આ પાર્ટ 2 છે. શું છે આ? પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે. આની પહેલાં આપણે પાર્ટ 1માં આ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન તમને કરાવી દીધેલું છે. તો સાહિત્ય તમારે આ ક્વેશ્ચન જોઈ લેવાનું રહેશે. જો આમાં આવી રીતે આનો જવાબ આવશે, જલ્દી હું તમને ટીક કરાવી દઉં. આમાં આસમી આવશે, આમાં અહોમ આવશે, આમાં ગઢકંડગા આવશે. અહોમ સમાજમાં આપણે ખેલ કહેવામાં આવતું હતું. તો બધા ક્વેશ્ચનના આન્સર આપણે કરાવી ચૂક્યા છીએ. તો સાહિત્ય તમારે એના જવાબ ટીક કરી લેવાના રહેશે. બાકીના ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન તમને પાર્ટ 1માં મળી જશે. તો ચેનલ પર અપલોડ છે, ત્યાંથી જોઈ લેવું. તો અહીંથી આપણે બાકી છે તો એના જવાબ જોઈ લઈએ. નીચેના આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. તો પહેલું છે, શું છે પહેલું? એનો જવાબ જોઈ લઈએ. કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી? તો એમાં આપણો જવાબ રહેશે ચૈતન્ય મહાપ્રભુ. શું જવાબ આવશે? ચૈતન્ય મહાપ્રભુ છે, એમાં આપણો એમાં જવાબ રહેશે ચૈતન્ય મહાપ્રભુ. પછી ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? તો ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ છે રામાનંદ દ્વારા કરવામાં આવ્યા હતા. કોના દ્વારા? રામાનંદ દ્વારા કરવામાં આવ્યા હતા. કબીરના ગુરુભાઈ કોણ હતા? તો કબીરના ગુરુભાઈ છે સંત રૈદાસ હતા. કોણ હતા? સંત રૈદાસ હતા. કોણ હતા? સંત રૈદાસ છે કોના? કબીરના ગુરુભાઈ હતા. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો સંત રૈદાસ છે કબીરના ગુરુભાઈ હતા. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? તો રામાનંદ. કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી? તો ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કરવામાં આવી હતી. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો શીખ ધર્મના સ્થાપક હતા ગુરુ નાનક. કોણ હતા? ગુરુ નાનક છે શીખ ધર્મના સ્થાપક હતા. કોણ હતા? ગુરુ નાનક છે શીખ ધર્મના સ્થાપક હતા. પછી છે રામચરિત માનસની રચના કોણે કરી હતી? તેમાં આપણો જવાબ આવશે તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? તુલસીદાસ દ્વારા રામચરિત્ર માનસની રચના કરવામાં આવી હતી. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક, કબીરના ગુરુભાઈ છે રૈદાસ. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ રામાનંદ અને કૃષ્ણ ભક્તિના ગીતોની રચના ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કરવામાં આવી હતી. વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા? તો વૈષ્ણવ સંતો છે અલવારના નામે ઓળખાય છે. કેના નામે? અલવારના નામે ઓળખાય છે. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું? તો શિવગુરુ. શું હતું? શિવગુરુ. શિવગુરુ છે શંકરાચાર્યના પિતાનું નામ છે. કાલડી કોનું જન્મસ્થળ છે? તો કાલડી છે એ કોનું? શંકરાચાર્ય છે. શંકરાચાર્યજીનું જન્મસ્થળ છે. તો એ રીતે યાદ રાખવાનું છે. અહીં આપેલું છે, સાહિત્ય જોઈ લેવું. પછી છે નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે? તો નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે? તેમાં આપણો જવાબ રહેશે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓને પાર કરી શકે છે. શું નરસિંહ મહેતાએ કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિની સહારે મનુષ્ય ગમે તેવી છે મુશ્કેલીઓ કે આપત્તિઓને પાર કરી શકે છે. ભક્ત કવિયત્રી તરીકે મીરાબાઈ જાણીતા છે. કોણ? મીરાબાઈ જાણીતા છે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વરે કર્યા હતા. પછી છે કોણે અભંગો માટે જાણીતા હતા? તો તુકારામ છે અભંગો માટે જાણીતા હતા. પછી છે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે. તો આદિકવિ તરીકે નરસિંહ મહેતા જાણીતા છે.
કોણ જાણીતું છે? નરસિંહ મહેતા છે, આદિ કવિ તરીકે જાણીતા છે. શિવાજીના ગુરુનું નામ, તો શિવાજીના ગુરુનું નામ છે રામદાસ. શું છે? રામદાસ. તો આના જવાબ તમારા સાહિત્ય આવી રીતે ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે, નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. પહેલું છે, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશા મોકલવા માટે વિસ્તૃત વ્યવસ્થાને, તો એના ક્વેશ્ચનના આન્સર આપણે એને સંસાર માધ્યમ કે સંસાર તંત્ર કહેવાય છે. તો આવી રીતે આપણે બધા છે ને ક્વેશ્ચનના આન્સર કરાવી દે. બાકી આ છે જોડકા જોડો એના કરાવી દે. તો એમાં જોઈ તો નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે જોડો. વિભાગ અ છે ને વિભાગ બ, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ. તેમાં જોઈ તો ભૂકંપ, તો ભૂકંપમાં શું આવશે? તેમાં આપણો જવાબ રહેશે ભૂકંપમાં ધરતીના સપાટીનું કંપન. વાવાઝોડું, તો વાવાઝોડામાં આવશે હવાનું દબાણ. પછી છે સુનામી, તો સુનામીમાં આવશે દરિયાના વિનાશક મોજા. પછી છે પૂર, તો પૂરમાં આવશે જળ ભરાવાની સ્થિતિ. અને દુષ્કાળ, તો એમાં જવાબ આવશે આપણો, એમાં શું જવાબ આવશે? એમાં જવાબ આવશે ગરમ લાવવાનું બહાર આવવું કે પાણીની તીવ્ર અછત. એમાં આપણો જવાબ સાહિત્ય તમારે આવી રીતે ટીક કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો એમાં જોઈએ તો વિભાગ અને વિભાગ બ, સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી મારી રચના થાય છે. તો એમાં આપણો જવાબ શું રહેશે? એમાં આપણો જવાબ રહેશે ભૂકંપ કે સુનામી? તો સુનામી. એક સતત એકધારા વરસાદને કારણે મારો ઉદ્ભવ થાય છે. તો એમાં આપણો જવાબ હશે પૂર. પછી છે ચક્રવાત મારું બીજું નામ છે. તેમાં આપણો જવાબ રહેશે વાવાઝોડું. મારી આગાહી કરી શકાતી નથી, તો મારી આગાહી કરી શકાતી નથી, તો એમાં આપણો જવાબ રહેશે શું આવશે? મારી આગાહી કરી શકાતી નથી. તો પૃથ્વીના ભૂગર્ભ ફાટવાથી મારી રચના થાય છે. તે આપણે આગાહી કરી ન શકીએ કાંઈ. પછી છે વરસાદના લાંબા સમયની અછત, તેને દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને મારી આગાહી કરી શકાતી નથી, એમાં ભૂકંપ પણ આપણે કહી શકીએ. એવી રીતે તમે ભૂકંપ પણ કહી શકો. તો સાહિત્ય તમારે જવાબ પિક કરી લેવાના રહે છે. પછી આગળના ક્વેશ્ચન છે, તો એમાં આપણે જોઈ લઈ જોડકા દઈ. તો આ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અહીં આવશે. પછી પી છે તો નો પાર્કિંગ. પછી આ છે એમાં આવશે આગળ છે સાંકડો રસ્તો, એમાં આવશે આમાં આવશે પ્રવેશ નિષેધ એવું રહેશે. જો અહીંયા આ નો યુટર્ન એ રહેશે ને સાંકડો પુલ છે એ આવશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી વિશ્વમાં સૌથી વધુ અકસ્માત ક્યાં થાય છે? તેમાં આપણો જવાબ આવશે ભારતમાં. ટુ વ્હીલર તો હેલ્મેટ, કાર તો સીટ બેલ્ટ, ટ્રાફિક ફરજિયાત સંકેત, તો અહીંયા સામે તે ગોળાકારને દર્શાવેલું હોય છે. રસ્તા પર સફેદ ટ્રાફિકના પટ્ટા, તો એને કહેવાય છે ઝીબ્રા બેલ્ટ, ઝીબ્રા ક્રોસિંગ. પછી આ છે ટૂંક નોંધ લખો. ઘરકામમાં અસમાનતા, મહિલા સશક્તિકરણ, તમારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના કારણો. પુસ્તકમાંથી તમને બેઠું મળી જશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.